લાલા આહિરને પાવર કરવો ભારે પડ્યો, પોલીસે લીધો રિમાન્ડ, હવે આવું ક્યારેય નહીં કરે। મિત્રો, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા ડારી ટોલ નાકા પર હાલમાં એક અત્યંત ગંભીર અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે। સોશિયલ મીડિયા પર જાણીતા અને યુટ્યુબર લાલા આહિરનું નામ આ સમગ્ર વિવાદમાં મુખ્યત્વે ઉછળ્યું છે। એક સામાન્ય ટોલ ટેક્સના વિવાદમાંથી શરૂ થયેલી વાત એટલી હદે વણસી ગઈ કે ભાજપના એક જવાબદાર નેતા પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આજે આપણે આખા મામલાની વિગતવાર ચર્ચા કરીશું। મિત્રો, આ ઘટનાની શરૂઆત ગઈકાલે થઈ હતી, જ્યારે મોરબીથી ભાજપના શહેર મહામંત્રી તપનભાઈ દવે તેમના પરિવાર સાથે સોમનાથ દર્શન કરી પરત ફરી રહ્યા હતા। ડારી ટોલ બૂથ પર પહોંચતા જ તેમની ગાડી અને ટોલ નાકાના કર્મચારીઓ વચ્ચે ફાસ્ટેગના મુદ્દે બોલાચાલી થઈ હતી। જોતજોતામાં સામાન્ય તકરાર મારામારીમાં ફેરવાઈ ગઈ હતી। તપનભાઈ દવે દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ લાલા આહિર અને તેના સાગરીતોએ તપનભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો। ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તેમને પાઇપ જેવા હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો અને તેમની સાથે લૂંટફાટ કરવામાં આવી હતી। પોલીસ તપાસ અને આરોપીઓ મિત્રો, ઘટનાની ગંભીરતાને જોતા પ્રભાસ પાટણ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવામાં આવી અને ગણતરીની કલાકોમાં જ પોલીસ દ્વારા લાલા આહિર સહિત 11 શખ્સોને અટકાયત કરવામાં આવી હતી। આ ટોલ બૂથનો સત્તાવાર કોન્ટ્રાક્ટ ભલે અન્ય કોઈના નામે હોય, પરંતુ લાંબા સમયથી અહીંનું સંચાલન લાલા આહિર દ્વારા જ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। પોલીસે આ તમામ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ, લૂંટ, રાયોટિંગ અને હથિયાર રાખવા જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે, જેમાં 109A જેવી ગંભીર કલમો પણ સમાવેશ થાય છે। સમસ્યાનું મૂળ અને લોકોનો અનુભવ મિત્રો, આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ટોલ નાકાઓ પર ચાલતી દાદાગીરીનો મુદ્દો ફરી જીવંત કર્યો છે। ઘણીવાર સામાન્ય મુસાફરો જ્યારે ટોલ નાકા પર ટ્રાફિકની ફરિયાદ કરે છે અથવા ફાસ્ટેગના મુદ્દે વાત કરે છે, ત્યારે ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા તેમની સાથે ગેરવર્તન કરવામાં આવે છે। આ કિસ્સામાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ નેતાની ગાડી પર કોઈ બોર્ડ ન હોવાથી આરોપીઓએ તેમને સામાન્ય નાગરિક સમજીને તેમની સાથે આવું વર્તન કરવામાં આવ્યું હતું। આ બાબત એ દર્શાવે છે કે જો નેતાની ગાડી પર આવી સ્થિતિ સર્જાઈ શકતી હોય તો સામાન્ય નાગરિકો માટે ટોલ નાકા કેટલા અસુરક્ષિત હોઈ શકે છે। આ સમગ્ર મામલે અત્યારે 11 લોકોને અટકાયત થઈ ચૂકી છે અને એક આરોપી હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટના કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે, કારણ કે તે ટોલ નાકા ઉપરની મનમાની સામે એક ચેતવણી સમાન છે। અમારો વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ કોઈને બદનામ કરવાનો નથી, પરંતુ તમને તમારા અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે। જ્યારે પણ તમે મુસાફરી કરો ત્યારે સતર્ક રહો અને આવી જ કોઈ પણ ઘટના સામે કાયદેકીય માર્ગ અપનાવો। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને જાણવા મળી રહ્યું છે કે 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। મિત્રો, તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ કરી જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો। ધન્યવાદ।